નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે ઉનાળુ પાકની સમસ્યાની વાત કરીએ તો અત્યારે જે કંઈ આપણે ઉનાળુ પાક વાવેલા હોય, મગ છે, અડદ છે, જે કંઈ તલ છે, મગફળી છે, કોઈ ચોરીના વાવેતર કરેલા હોય અથવા આપણે જે કંઈ શાકભાજી વાવેતર કરેલા હોય, જે આપણા પાકની અંદર સમસ્યા છે કે તમે કોઈ અલગ અલગ થ્રીપ્સની કે ઈયળોની કે દવા છાંટતા હોય અને છતાં પણ પીળા પડી જાય છે અને લાલ ચાઈ પડી જાય છે અને પાકનો આપણે ગ્રોથ અટકી જાય છે. તો એની સમસ્યાનું અંદર આપણે ખાસ જોતા તો અમુક ખેડૂત મિત્રોને એવું પણ લાગતું હોય છે કે આવું થવાનું કારણ શું છે? વાતાવરણ ખરાબ છે. હા, વાતાવરણ તો ખરાબ છે જ, કારણ કે આપણે જે અલગ અલગ આપણે સિસ્ટમો આપણા પરથી પસાર થઈ છે, જે WD પસાર થતા હોય, વરસાદના હિસાબે વાતાવરણમાં ભેજ આવતો હોય અથવા તો વાદળછાયું વાતાવરણ થતું હોય, રેગ્યુલર તડકો પણ ન હોય, એટલે ટેમ્પરેચર વધઘટ થવાના હિસાબે આપણે અલગ અલગ પ્રકારના આપણે રોગ તો જોવા મળ્યા છે. પણ થ્રીપ્સ આપણે આ વર્ષે થોડીક વધારે જોવા મળી છે શિયાળુ પાકમાં અને ઉનાળુ પાકની અંદર. પણ એ સિવાય આપણે બીજું એક છે ને, વાયરસ તમને જોવા મળ્યો હોય છે. પણ વાયરસ કરતા વધારે મહત્વનો મુદ્દો એક એ છે કે મિત્રો, આપણે 2 વર્ષથી જોઈએ છે જે આપણા કોઈ પણ ચોમાસુ પાકની અંદર ઓછી અસર અથવા શિયાળુ પાકની અંદર વધારે જોરદાર એટેક, અને જે એ સિવાય ઉનાળુ પાકની અંદર થોડીક સમસ્યા જોવા મળે છે. એનું નામ છે નેમોટેડ અને કૃમિ. એ આપણા જમીનની અંદર જે કંઈ આપણે ખાદ્ય ખોરાક આપતા હોય, એ ખોરાક કોઈ લઈ નથી શકતા. જે આપણે ખાતર આપેલા હોય, રાસાયણિક ખાતર છે, પેસ્ટિસાઇડ દવા છે, એ સિવાય પ્રાકૃતિક ખેતી કરતા હોય, એની અંદર જે કંઈ આપણે જીવામૃત ને કંઈ બીજા અલગ અલગ તમે પ્રયોગો કરતા હોય છે, છાણિયું ખાતર આપેલું હોય છે, છતાં પણ આપણો પાક છે જો એવો ગ્રોથ ન કરે, એનું કારણ એક છે કે જે આપણે જમીનની અંદર કૃમિ નેમોટેડ નામની એક જે જીવાત ડેવલપ થઈને એ આપણે હર વખતે ધીમે ધીમે વધતી જાય છે અને વિસ્તારોથી વધતી જાય છે અને ગામડેઓમાં પણ વધતી જાય છે. અને આપણા ખેતરોની અંદર કહેવત નથી કે આપણે એક જગ્યાએ શરીરમાં ક્યાંય પણ પાક થયો હોય અને સમયસર સારવાર ન મળે તો એ પાક આખા શરીરની અંદર ધીરે ધીરે એલર્જીથી ફેલાતો જાય. એમ આપણી જમીનની અંદર અમુક વિસ્તારોની અંદર વિકાની અંદર આવેલું હોય કે જે થોડી ઘણી જોવા મળતી હોય કે પીળાશ વાળું એક ગુંડું હતું, જેમ ધ્રોકોડનું ગુંડું હોય, એવું ગુંડું આપણે ગયા વર્ષે હતું ને આ વર્ષે થોડું વધારે થયું છે ને આવતા વર્ષે એથી વધી જવાનું છે. એટલે કે જે કૃમિ નેમોટેડ નામની જે જીવાત છે ને, એ જીવાત આપણે ધીરે ધીરે આગળ વધતી જાય છે. અને એને રોકવા માટે થઈને આપણે અલગ અલગ પ્રયોગો તમે કરતા હોય દવાઓના, પણ દવાઓ એમાં એને જે લાગુ પડતી હોય ને એવી દવાનો પ્રયોગ થાય ને તો જ આપણે એને કાબુમાં કરી શકીએ. એનું કારણ એ છે કે ભાઈ આપણે દુખતું હોય પેટમાં ને ખાઈએ માથાની ગોળી તો ન કાબુમાં આવે. એની જેમ એ રોગને જીવાતને ઓળખી શકીએ અને ખાસ એનું નિરીક્ષણ કરી શકીએ કે આપણા પાકની અંદર આપણે સમસ્યા શું છે, તો કે એની અંદર સમસ્યા આ જ છે, તો જ એને આપણે કાબુમાં કરી શકીએ. જેમ આપણે માણસને હોય કોઈ પણ બીજી બીમારીને આપણે લેબોરેટરી કર્યા વગર આડેધડ દવાઓ ખાતા હોય તો ન કાબુમાં આવે ને, આ એના જેવી વાત છે મિત્રો. તો આપણે આની સમસ્યાને નિવારણ કરવા માટે એક તો ખાસ કરીને તમે જે 3 ઉત્પાદન લેતા હોય તો એક ઉત્પાદન બંધ કરો, ઉનાળુ ઊંડી ખેડ કરો, તો એનાથી ઘણો એવો તમે ફાયદો મેળવી શકો. બરાબર. હવે એ સિવાયની આપણે વાત કરીએ ને મિત્રો, તો આપણે કોઈ પણ પાકની અંદર આ સમસ્યા દેખાતી હોય પીળી, કોઈ પણ આપણે પાક પીળો પડી જતો હોય, પાંદ પીળા હોય અને અંદર થ્રીપ્સ ન હોય છતાં આવું થતું હોય, તો મિત્રો એની અંદર કોઈ ખોટા વધારે ખર્ચા કરવાની એક વાયરસ જ સમજવાનો છે તમારે. કારણ કે નેમોટેડ કૃમિને તમે તો ઓળખી નહીં શકો. જો મૂળની અંદર ગાંઠો હશે તો જ તમે ઓળખી શકશો કે આ અત્યારે હાલમાં કૃમિ નેમોટેડ છે. હવે એના સિવાય તમારે એમાં બીજા કોઈ પ્રયોગ કે ઉપયોગ કરવાના નથી. બની શકે તો તમને સફેદ અને કાળી ફૂગ દેખાતી હોય તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો સાઇસનો અને એવો પ્રયોગ કરવો, બાકી બેક્ટેરિયાનો પ્રયોગ કરવો. બાકી તમે એ સિવાય તમે જો પેસ્ટિસાઇડની અંદર ઘણા એવા પ્રયોગો કરશો તો એનાથી કોઈ જાતનો ફાયદો થશે નહીં મિત્રો. પણ એમાં તમારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયા જો ભેજવાળું વાતાવરણ હોય ને તો ત્યારે નાખો તો એનાથી થોડો ફાયદો વધારે થશે. પણ મિત્રો એની અંદર તમારે આપવાનું છે ઉપરથી અને હેઠેથી જે કંઈ તમે આપો ને એ મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે ઘટતા પોષક તત્વો આપવાનો આગ્રહ રાખશો ને તો એનાથી સારો એવો ફાયદો થશે. એટલે સલ્ફર અને કોપર સલ્ફર આવે છે, ઝીંક સલ્ફર ને એવા બધા તમે, એટલે કોપર અલગથી આપવાનું અને ઝીંક સલ્ફર કોમ્બિનેશનમાં આવે છે પાવડર ફાર્મમાં. એ તમે ભેગું કરી અને પાણી સાથે તમે અથવા આપશો અથવા ઉપરથી તમે ડ્રેસિંગમાં મિક્સ માઇક્રોન્યુટ્રન
અને કોપર ને એવા જે હુમિક ને આપશો ને તો એનાથી તમારા પાકને ઘણો એવો ફાયદો થશે. બાકી મેં તમને કીધું એમ કે આ રોગને જોયા અને ઓળખ્યા વગર તમે કોઈ જાતનો ફાયદો મેળવી નહીં શકો, કારણ કે અમે 2-3 વર્ષથી આ એના અનુભવ કરીએ છીએ એટલે અમને ખાસ જાણવા મળ્યું મિત્રો કે આની અંદર તમે કદાચ ને ખટારા મોઢે ગાડીઓ મોઢે તમે ખાતરો નાખી દો તો 1% આમાં રાહત મળવાની નથી. આના માટેની જે દવા તમે છે ને જે સમયસર તમે પ્રયોગ કરશો ને તો જ આમાં તમને રિકવરી મળશે. એટલે મિત્રો થાય એટલું પાણીની સગવડ હોય ને તોય પાણી પાવાનો આગ્રહ ન રાખવો. પાણી સમયસર અને માપે પાવાનું. વધારે પાણી ને ભેજ હોય ને તો આ વાયરસ વધારે ડેવલપ થાય, એટલે કે આ કૃમિ વધારે ડેવલપ થાય. એના માટે થઈને તમારે સમયસર અને માપે પાણી આપવાનું, જરાક લાંઘો ખાય ત્યારે. અને ઘટતા પોષક તત્વો આપો ને તો એનાથી થોડી ઘણી એને રાહત રહે. અને આ એક અલગથી ચોમાસાની અંદર જે આપણે શરૂઆતમાં પાયાના ખાતરો વાપરવાની શરૂઆત કરીએ ત્યારથી એમાં કયા કયા ટ્રીટમેન્ટ કરવાને ચોમાસું અને શિયાળું એનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું મિત્રો. કે આ અત્યારે જે ઉનાળુ પાકની અંદર સમસ્યા છે ને આમાં કોઈ ખોટી મહેનત ન કરતા ઈયળની અને થ્રિપ્સની જોઈએ એટલી જ દવાનો પ્રયોગ કરશો. અને એ સિવાય તમને એવી સમસ્યા દેખાય ને તો મિક્સ માઇક્રોન્યુટ્રન આપવાનો આગ્રહ રાખજો. એટલે મિત્રો આનાથી ઘણી એવી સમસ્યાનું સોલ્યુશન મળશે. બાકી બીજા ખોટા ખર્ચા ન કરતા, અમને જાણશે ત્યાં સુધી ખોટા ખર્ચા ન કરવા એવી અમારી ભલામણ છે. એટલે કે તમે કોઈ પણ ખર્ચા કરશો ને તો રિકવરી નહીં મળે. બાકી ખેડ કરવાનો આગ્રહ રાખો. અને મેં કીધું ને સમયસર એને કઈ દવાનો પ્રયોગ કરવો, કયા ખાતરનો પ્રયોગ કરવો, એ તમને અલગ અલગ વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું મિત્રો. માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો.